गुड इवनिंग। लेसन नंबर 2 पेज नंबर 3 છેલ્લે આપણે પોસ્ટ ઓફિસ એટલે ગુજરાતી સાહિત્યમાં ધૂમ મચાવનાર એટલે ધૂમકેતુ ની વિશ્વ સાહિત્યમાં સ્થાન પામેલી કૃતિ પોસ્ટ ઓફિસ ધ લેટર નામથી અંગ્રેજીમાં જેનો અનુવાદ થયો છે, બરાબર? તો આપણે એ પાઠ ચાલુ હતો। દોસ્તો ઓફિસની બહાર પડતાલ પર બેઠો, અંદરથી કઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બે ચાર જણા કામમાં હોય એમ વ્યવહારિક ઘૂસપુસ થતી હોય। પેજ નંબર 4 ઉપર આપણે તમે જુઓ કઈ સુધી પહોંચ્યા હતા, ક્યાં સુધી? તો અહીં સુધી કે અલી મૂળ હોશિયાર શિકારી હતો। જો એ પેરેગ્રાફ આપણે પૂરો થઈ ગયો, બરાબર? પછી છેલ્લે એ ઝડપથી પેલી વાત કરી હતી આપણે કે અલી મૂળ હોશિયાર શિકારી હતો। પછી ધીમે ધીમે અભ્યાસમાં એવો કુશળ બન્યો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે। ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય। એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાંથી પહોંચતી આસપાસના સૂકા પીળા કાસલાના કે રામડાના ઘાસમાં જઈ ને સંતાને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરામેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું। પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પડે તે રહેતું નહીં। જો એમ કે છે ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ, ઇટાલીનું ગરુડ આપણે જોયું છે ને, ગરુડ આપણે ત્યાં બહુ હતા, અત્યારે હવે રહ્યા નથી, કહેવાય જેને નામ શેષ થઈ જવા આવ્યા છે, અમુક જગ્યાએ હશે, પણ એની નજર કેવી હોય તો ગરુડ તમે જોવો છો ક્યાંથી ક્યાં એને દેખાય, સૌથી વધારે ઊંચે ઉડી શકે તો એ ગરુડ છે। ભગવાન વિષ્ણુનું વાહન છે, અને ભગવાન વિષ્ણુ કોણ છે ખબર છે ને? એ પાલનહાર છે। ઘણા એમ કે હા, પછી ઘણા એમ કે પથ્થરમાં છે, પથ્થરમાં નથી, આપણે જે માણસની જેમ હોય છે। વિષ્ણુ એ કોઈ વ્યક્તિ નથી, એક શક્તિ છે, ઊર્જાનો સ્ત્રોત છે, અને એ આપણી જેમ જ હોય છે, જેમ આપણે માણસમાં હોય છે એવી રીતે ઘણા બધા આપણે ઓળખી શકતા હોતા નથી। એટલે આ શા માટે આજ કહું તમને ખબર છે? ગુરુ પૂર્ણિમા છે ને એટલા માટે તમને આજ કહું છું। ઘણાએ ગુરુ પૂર્ણિમા ગઈકાલે ઉજવી હતી, હકીકતમાં બપોર પછી પૂનમ હતી અને આજે સવારમાં હતી, અને ઘણા જો આજે પણ ઉજવવાના છે। આપણે ગાયત્રી મંદિર છે ત્યાં કાર્યક્રમ સરસ મજાનો છે સુરેન્દ્રનગરમાં, ગુરુ વંદના। એટલે કહેવાનો મતલબ કે ગુરુ તમે જોવો છો અષાઢનું અંધારું કેવું હોય છે, એવા આપણા શિષ્યોની સ્થિતિ હોય છે મનની। હું જ્યારે ભણતો ત્યારે મારા મનની સ્થિતિ એવી, તમે ભણો છો તમારા મનની સ્થિતિ એવી, અને ગુરુ ઈ કેવા હોય છે? તો ગુરુ ઈ અષાઢ મહિનામાં પૂર્ણિમાના ચાંદ જેવા હોય છે। ચંદ્ર છે એ શીતળતા આપે છે, સમજાય છે ને? અને ડાયરેક્ટ તમે પરમાત્મા સાથે જોડાવ તો શું થાય ખબર છે ને? ડાયરેક્ટ પરમાત્મા એટલે સૂર્ય, તો એ આપણે એનાથી અંજાઈ જઈએ। એટલે ગુરુ છે એ વચમાં માધ્યમનું કામ કરે, ચંદ્રની જેમ આપણને રસ્તો બતાવે છે। ગુરુનો અર્થ જ એમ થાય છે, ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર। અંધકાર જીવનમાં હોય જ છે, તમે જોવો છો। એટલે બહુ સરસ આગળ વાત કરે છે, પણ એ આજ ગુરુ પૂર્ણિમા છે, અને ભગવાન વિષ્ણુ અને શિવ આપણી જેમ જ હોય છે। જેમ આપણે નર દેહમાં કહેવાય ને કે આપણને એક માણસનું શરીર મળ્યું છે, એવી રીતે બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ બધા હોય છે, આપણને ઘણીવાર દેખાતા હોતા નથી। હકીકતમાં મારા ગુરુજનો એક શિવ હતા, એક વિષ્ણુ હતા, અને બ્રહ્મા તો આપણા માતા પિતા જ હોય છે, કે જેમના થકી આપણું સર્જન થયું છે આ બ્રહ્માંડમાં, સમજાય છે ને? એટલે હકીકતમાં માણસ ઓળખી શકતો નથી હોતો। સૌથી પહેલા કોઈ બ્રહ્મા હોય આપણા માટે, તમારા માટે, એ તમારા માતા પિતા છે, સમજાય છે ને? કે સર્જન કોણે કર્યું આપણું? તો કે માતા પિતા દ્વારા, અને એ આ બ્રહ્માંડમાં હતા એટલે આપણું અવતરણ થયું છે, તો બ્રહ્મા એ છે। પછી ગુરુ આપણને જ્ઞાન આપે તો એ ગુરુ છે, પછી વિષ્ણુ ગણો તો ભલે, શિવ ગણો તો ભલે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવ જે સર્જન, પાલન અને વિસર્જન, વિનાશ કરે છે। એટલા માટે આજે ગુરુ પૂર્ણિમા
જે આપણે અષાઢ મહિનામાં ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા, ગુરુ બે પ્રકારના હોય છે. એક દ્રોણાચાર્ય જેવા હોય છે, તમે જોવો છો અત્યારે અંગૂઠો માગી લે. હકીકતમાં ગુરુ દ્રોણાચાર્યને એકલવ્ય પાસે અંગૂઠો માગવાનો કોઈ અધિકાર ન હતો, કારણ કે ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યને શિક્ષા જ નહોતી આપી. એવા કપટી ગુરુ હોય છે દ્રોણાચાર્ય જેવા. સમજાય છે ને? ગુરુ બે પ્રકારના હોય છે, એક બહુ સારા હોય છે અને એક પોતાનો સ્વાર્થ જોતા હોય છે. અને અગસ્ત્ય ઋષિ એવા ગુરુ હતા કે એના શિષ્યને એમ કીધું બેટા તું નમેલો રહેજે, હમણાં હું આવું છું, અને એ આવતા નથી. એટલે હંમેશા શિષ્યોને નમાડેલા રાખે છે. આવા કપટી ગુરુઓ પણ આ સંસારમાં છે, આ ભારતમાં છે, પહેલા હતા અને અત્યારે છે. એટલે જો તમે એકલવ્ય હોય તો સાવધાન, ગુરુ દ્રોણ એ હયાત જ હોય છે. સારી સારી વાતો કરી તમે જોવો છો આપણે કે કેટલા બધા કેવા કેવા પ્રશ્નો જીવનમાં ઊભા થાય છે. મારે ત્યાં ક્લાસીસ છે, મારે ત્યાં આવજો ને આમ છે ને તેમ છે. કહેવાનો મતલબ કે ધન હરે દુઃખો ન હરે એવો ગુરુ કલ્યાણ શું કરે. અખાના સરસ્વતીની વાત છે કે જે ગુરુ તમારું ધન હરી જાય છે, ધન હરે દુઃખો ન હરે એવો ગુરુ કલ્યાણ શું કરે. આ ગુરુ તો એને કહીએ કે જેને જે આપણું કલ્યાણ કરે છે. સંત તો તેને કહીએ રે જે શાંતિ પમાડે રે. જેના દર્શન માત્રથી આપણે ધન્ય થઈ જઈએ છીએ એ આપણા માટે ગુરુ. જેના દર્શનથી જ આપણને આનંદ થાય છે ને એ આપણા ગુરુ છે, એ સંત પુરુષ છે. જેને જોવા માત્રથી આપણને આનંદ થાય ને એ છે ગુરુ, એ સંત છે. હવે અહીંયા આસપાસ એટલે એની વાત કરે છે કે ક્યારેક તો વળી હલી મચ્છીમારનો મિત્ર બની જતો, ક્યારેક એમ કહે છે કે માછીમાર સાથે પણ એ જોડાય જતો. બસ અહીં સુધી આપણે પાઠ ગયા પિરિયડમાં ગયા શનિવારે પૂરો કર્યો હતો. ત્યાંથી આગળ હજુ બધા ના ખબર હોય તો પેજ નંબર 4 ઉપર. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી. જીવન સંધ્યા એટલે જીવનનો લાસ્ટ ભાગ, જીવનનો છેલ્લો ભાગ, છેલ્લું જીવન. એમ થોડાક વર્ષો બાકી હોય તમે જુઓ છો કે ઘણા બધાના જીવનમાં મોડ આવતા હોય. પછી ઓલું ગીત છે ને, रुक जिंदगी ने मोड़ दिया ऐसा हमने सोचा नहीं था कभी ऐसा. હકીકતમાં તમે જો ટર્નિંગ પોઈન્ટ, અને ટર્નિંગ પોઈન્ટ કોણ આપે તમને ખબર છે? સેટર્ન, એટલે શનિ ગ્રહ છે. કર્મ જે કે ને સેટર્ન એટલે શું ખબર છે? સેટ થયેલા ને ટર્ન આપે ને ઈ સેટર્ન ગ્રહ છે. કર્મ 7.5 માં ધ્રુજાઈ નાખે બધાય. ભગવાન હોય તો એને કસોટી કરે. તમે વિચાર કરો, ઘણા કે હું નથી માનતો પણ છોકરા કાઢે એટલે માનવું પડે, ખબર ન પડે આ કોની લીલા છે. કરેલા પાપનો બદલો આપણે ભોગવવો જ પડે એમ. એટલે એટલા માટે એનું નામ સેટર્ન છે. નવગ્રહોમાં કોઈ ઈશ્વરીય તાકાતનો કોઈ પરિચય આપતા હોય, કોઈ પરચો આપતો હોય, કોઈ પરિચય આપતા હોય ને તો એ શનિ મહારાજ છે. તમે જુઓ શિવના ઘરે જ્યારે પણ ત્યાં ને ભગવાન શિવ ઉપર ત્યારે પાતાળમાં જતા રહે છે અને પાર્વતીને એમ કહે ડબલું એ જવાબ આપી દેજો એમ. કહેવાનો મતલબ સેટ થયેલાને જે ટર્ન આપે છે એ સેટર્ન છે. તો અહીંયા જીવન સંધ્યાનો વાત હતી તો જીવન સંધ્યા એટલે લાસ્ટ જીવન. જીવનના થોડા વર્ષો બાકી હોય તો ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈની લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ એની સાથે ગઈ હતી. અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કાંઈ સમાચાર હતા નહીં. તમે વિચાર કરો કે એક દીકરી હતી અને એ મરિયમ, એનું નામ છે મરિયમ. એ પરણીને સાસરે ગઈ અને એના પતિ છે એને પંજાબમાં લશ્કરમાં નોકરી હતી અને 5 વર્ષથી એના કોઈ સમાચાર હતા નહીં. અત્યારે આપણી પાસે ફોન છે, બધી સુવિધાઓ છે. પહેલા તો આપણે ટપાલ લખવું તો માણસો વિચાર કરતા ટપાલ આપણે 3 દિવસે મળતી. સમજાય છે ને? એટલે આટલા બધા પૈસા જ નહોતા. અત્યારે તો તમારે રિચાર્જ કરાય નાખો ઘડીકમાં, અને ગમે ત્યાં વિશ્વના કોઈ પણ ખૂણે વાત થઈ શકે છે ટેકનોલોજીના કારણે. પણ હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. જો સ્નેહ એટલે પ્રેમ અને વિરહ એટલે છૂટા પડવું, તે એની પોતાની દીકરી સાસરે ગઈ છે, 5 વર્ષ થઈ ગયા છે, એના સમાચાર નથી. અને અત્યારે એને સમજાય છે કે વિરહ વિયોગનું દુઃખ શું હોઈ શકે. પહેલા તો તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો આ એનો શિકારનો આનંદ હતો. તેતરને પકડી
તમે જુઓ છો આજે પણ શિકારીઓ ગામડામાં હોય છે, સમજાય છે? એની કોઈ નાત જાત હોતી નથી, ગમે એ લોકો તમે જુઓ છો. આપણે કોઈ એવું કોઈ ચોક્કસ કોમાઈ હોતી નથી. અત્યારે તમે જુઓ છો હિન્દુ ગણો તોય ભલે, તમે જુઓ છો કે કેટલી જગ્યાએ લોકો કહેવાય ને કે પાપી, જેને ખોરાકમાં તમે જુઓ છો કે શિકાર એટલે તો કે અલી છે એ શું કહે છે કે તેતરના બચ્ચાને આકુડ વ્યાકુડ દોડતા જોઈ હસતો આ એના શિકારનો આનંદ. એક સમયે શિકારનો રસ તેની નસે નસમાં ઉતરી ગયો હતો, પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દાહડાથી અલી શિકાર જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો. જો આજે ઘણા લોકોને એમ કહું ને કે માંસ છે એ કે ખાવાનું અઘરું નથી, હવે તમે વિચાર કરો કે જીવ છે, તો ઘણા લોકો એ દલીલ કરે કે જો બધા લોકો માંસ ના ખાય ને તો અનાજ પૂરું ના થાય. હવે ગોડાઉન ભર્યા હોય છે અનાજના, હું અનાજ ખરીદી કરવા જાઉં ને ગોડાઉન ભર્યા રહે છે. અરે ઘણા ગોડાઉન તો સડી જાય છે, અને તમને બધાને ખબર છે કે માંસ છે ને અનાજ કરતા અનેક ગણું મોંઘું છે. એટલે હિન્દુમાં તમે જોવો છો કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, આપણે કોઈ ધર્મની કે કોઈની વાત નથી કરતા, હિન્દુઓમાં માંસ ખાતા હોય છે. મેં જોયા છે લોકો, એટલે સાંભળ્યા છે, જોયા તો નથી, પણ લોકો આવી વાતો કરતા હોય છે. એટલે આપણે કોઈને ચોક્કસ એવું કહેતા નથી, અને એ બધાનો પોતાનો વિષય છે. છતાં પણ તમે જુઓ કે આપણું પણ એક શરીર છે ને આપણે પણ એક જીવ છીએ, તો આપણને કેમ શરીરે થોડીક ઈજા થાય તો દુઃખ થાય છે. અને ભગવાને ખાવા પીવા માટે ક્યાં બીજી વસ્તુ થોડી ફ્રૂટ તમે જો ઢગલાબંધ ફ્રૂટ આવે છે આજે, શાકભાજી તમે જુઓ છો. અરે એટલે ઈવન તમે જુઓ કે શાકભાજી અને ફ્રૂટ વાળા સાચે બિચારા એમના પાછળ જતા હોય છે, ઘણી ઓછો વ્યાપાર થયો, અને એટલા માટે આપણે દવાખાનામાં દવાઓ વધારે લેવી પડે છે. જો આપણે શાકભાજી ફ્રૂટ ને વધારે ખાતા હોય ને તો દવાખાનામાં દવા ખૂટે નહીં. દવાખાનામાં દવા એટલા માટે ખૂટી રહે છે કે શાકભાજી ફ્રૂટ મોટા ભાગે એમના પડ્યા રહેતા હોય છે. અને આપણે અત્યારે તમે જુઓ અત્યારે પાછો આપણો ખોરાક કયો તો પેલી કોથળીઓ જે વેફર આવે છે, સેવ મમરા આ તે તમે જો પાર વગરની બાલાજી શ્રીહરિ, અને એના કારણે પાછું પ્લાસ્ટિક પ્રદૂષણ વધે તો અલગ, જે આપણા શરીરમાં ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે. એટલે ખોરાક આપણી પાસે તમે જુઓ કે ઓરિજિનલ ખોરાક ઘી દૂધનો ખોરાક છે, પછી સરસના મગ છે જે 6 મહિના સુધી કોઈનો ખાટલો હોય તો એ ઊભા કરી દે એટલી તાકાત મગમાં છે. તનની તંદુરસ્તી માટે મગ ખાઓ અને મનની તંદુરસ્તી માટે ગમ ખાઓ, બે જરૂરી છે, મગ અને ગમ. તો તમે છે બહુ કેપેબલ બનશે. એટલે અહીંયા શું કહે છે હવે, એટલે અલી એમ કે છે જિંદગીમાં એકલતા લાગી તે દહાડાથી અલી શિકારે જતા શિકાર બોલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાય કે કુદરતમાં સ્નેહ અને સૃષ્ટિ અને વિરહના આંસુ છે. સ્નેહની દુનિયા અને વિરહમાં શું છે, વિયોગ છૂટા પડવાનો માત્ર અને માત્ર આંસુ છે. અને આપણને ખબર છે કે આંસુ આપણને ક્યારે આવે છે, સમજાય છે ને કે કેટલું આપણું મન ભરાઈ જાય છે દુઃખથી, ત્યારે આપણે હૃદયમાંથી આંસુ છે નીકળતા હોય છે, આંખોમાં આવીને હૃદયમાંથી એનો ઉદ્ગમ સ્થાન હોય છે. ઘણાને ખબર ના હોય. કુદરતમાં સ્નેહની સૃષ્ટિ ને વિરહના આંસુ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોયો. હૈયા ફાટ રોયો એટલે હૈયું ફાટી જાય તેવું રુદન. ત્યાર પછી હંમેશા સવારમાં 4 વાગે ઉઠીને એ પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જે શ્રદ્ધામાં અને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. ધૂમકેતુ કો સરસ વર્ણન કેવું કરે છે, ધૂમકેતુ વર્ણન તો ધૂમકેતુ એમ આપણે પાઠ શરૂ થયો ત્યારથી જોયું. પાછલી રાત્રિનું ધ્રુવ આકાશ ઠંડીની વાત કરે છે, બરોબર. ધૂમકેતુ એટલે તમને ખબર છે કે ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુને રહસ્યવાદી સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા રહસ્યો પ્રગટ કરે છે દુનિયાના જીવનના, જે આજે લોકોને સમજાતા નથી. એટલા માટે ધૂમકેતુને કહેવાય છે રહસ્યવાદી. જેમ હિન્દી સાહિત્યમાં કબીર અને રહીમ છે રહસ્યવાદી, ગુજરાતીમાં નરસિંહ અને મીરા ભક્ત કવિ છે, જ્યારે અખો છે એ જ્ઞાનનો ગર્વ વડલો છે, જ્ઞાની કવિ છે. અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું એમ લલકારનાર અખો છે.
એટલે ધૂમકેતુને એટલા માટે તમને આટલી બધી એને હાઇલાઇટ કરીએ છીએ આપણે કે એ રહસ્યથી ભરેલા છે પોતે, રહસ્યવાદના જાણકાર છે. હવે પછી એક દિવસ અલી એક કાકરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસ આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધા. જો ભક્તમાં કેટલી સાચી શ્રદ્ધા હોય છે ભગવાન પ્રત્યે, અને પ્રત્યેક સંસ્કૃતિ હોય એમાં તમે જુઓ છો ભગવાનને આપણે માનીએ છીએ. કોઈ પણ તમે જો ક્રિશ્ચિયન સંસ્કૃતિ હોય તો ઈસુ ખ્રિસ્તને માને છે, પછી મુસ્લિમ હોય તો અલ્લાહને માને છે, હિન્દુ ભગવાનને માને છે, અને બધાય ભગવાનને માનીએ જ છીએ આપણે. બધા ગ્રંથો સારું શીખવાડે છે, ચાહે કુરાન હોય, બાઇબલ હોય, ગીતા હોય. પણ આપણી માનસિકતા જ એવી છે કે આપણે હકીકતમાં બધા ધર્મનો આદર કરવાની જરૂર છે, કારણ કે પરમાત્મા તો બધા ધર્મમાં ઊંડો ઉતરેલો છે. પણ આપણે શું કરીએ છીએ કે મારો ધર્મ શ્રેષ્ઠ છે, અને આપણે પરિણામે બીજી સંસ્કૃતિને, આપણે બીજા ધર્મને આપણે શું કરીએ છીએ, વિરોધ કરીએ છીએ. હકીકતમાં એવું નથી. પરમાત્મા તો વૈવિધ્યથી ભરેલો છે. એટલે તમે જો તમારામાં એવી તાકાત હોય કે તમે ચર્ચમાં જઈને પગે લાગી શકો અને તમે શ્રદ્ધાના દર્શન થાય, તો એ તમારો બ્રહ્માંડનો નાથ છે ને, સબકા માલિક એક છે. તમે મસ્જિદમાં જાઓ અને ત્યાં પણ તમને ભગવાન દેખાવો જોઈએ. તમે મંદિરમાં જાઓ ત્યાં પણ તમને ભગવાન દેખાવો જોઈએ. હકીકતમાં પરમાત્મા તો ક્યાં છે? આપણી અંદર છે. કબીર તો ના પાડે શું કહે છે? નામે મંદિર નામે મસ્જિદ ના કાબે કૈલાસ में मोको कहां ढूंढे बंदे मैं तो श्वासो श्वास में. શ્વાસો શ્વાસમાં ઈશ્વર છે. શ્વાસ નથી તો કશું જ નથી આપણા માટે. શ્વાસ મૂકી દે પછી તમને ખબર છે ને, લઈ જાય આપણને સ્મશાન. શ્વાસ સુધી બધા સગા સંબંધી છે આપણા. આ મારું ઘર ને આ મારું. કે કોરોનામાં કેટલા લોકોએ શ્વાસ મૂકી દીધા અને એ લોકો આપણી વચ્ચે ન ચાલી આવી. કહેવાનો મતલબ કે સાચો ધર્મ તો કે બધી જ સંસ્કૃતિ, બધા જ લોકોનો આદર કરો. અને ઘણી વખત તમે જુઓ છો ખોટે ખોટા કબીર સમય ઝઘડા ચાલતા હતા હિન્દુ મુસ્લિમનો, અત્યારે ચાલે છે. લોકો ખોટે ખોટા ઉકસાવવાનું કામ કરે છે. હકીકતમાં આ દેશ હિન્દુઓનોય નથી ને મુસલમાનોય નથી. આ દેશ ભારતીયોનો છે. જે ભારતમાં વસતી તમામ પ્રજાનો આ દેશ છે. સમજાય છે ને? બાકી તમે જુઓ છો કે ખોટે ખોટા ધર્મના નામે ઝઘડા કરાવશે દરેક સંસ્કૃતિમાં. એમાં આપણામાં તમે જો હિન્દુમાં તે, મુસ્લિમોમાં તે. હકીકતમાં કહેવાનો મતલબ કે તમે જુઓ કે પ્રત્યેક જીવ છે ને એ જ શિવ છે. પણ આ કોઈ આપણે વાત માનવા તૈયાર છે નહીં. પ્રત્યેકની અંદર પરમાત્મા ખીલેલો છે, પ્રત્યેકની અંદર. અને એમર્સન નામનો જે ફિલોસોફર છે એ તો એમ કહે છે કે પ્રત્યેક વ્યક્તિ એ બગડેલો પરમાત્મા છે. પ્રત્યેક વ્યક્તિ, એમાં આપણે હું તમે બધા આપણે આવી જઈએ અને એ બગડેલો ઈશ્વર છે. અને પછી આપણે ધીરે ધીરે સુધરીએ છીએ અને અંતે મોક્ષ તરફ જઈએ છીએ અને પાછા આપણે ઈશ્વરના પૂર્ણ સ્વરૂપમાં વિલીન થઈ જઈએ છીએ. પણ આ કોઈ જાણતું નથી અને કોઈને જાણવું નથી. તમે જુઓ માણસો આડે ધડ જીવન જીએ રાખે છે, એને ખબર નથી કે જીવન શા માટે છે, અંતે આપણને શું મળશે. તો અંતે આપણને કશું મળશે નહીં, મૃત્યુ મળશે. આપણે દરરોજ મૃત્યુના દ્વાર તરફ જઈએ છીએ. તમે જુઓ આમ ભલે આપણે ત્યાં મોટા થયા 15 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના, પણ અંતે આપણને એક મૃત્યુ મળશે. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે આગળ તો કે ભક્તની વાત હતી અને શ્રદ્ધાની વાત. અઘરામાં અઘરી હોય તો શ્રદ્ધા રાખવી છે ઈશ્વર ઉપર, તો અઘરી વાત છે. શ્રદ્ધામાં અને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. સમજાય છે ને? આશામાં જીવન વિતાવવું, ક્યારે નિરાશ થઈ જવું નહીં. જીવનમાં જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ને, આપણી અંદર જીવ હોય ને, ત્યાં સુધી દુઃખી થવું નહીં. માતા પિતા એક દિવસ જવાના છે. સમજાય છે ને? સંપત્તિ આજે છે ને કાલે નથી. આપણી અંદર જે બેઠેલો ઈશ્વર છે એ હયાત હોય ત્યાં સુધી આપણે એમ કે છે કે પૃથ્વી ડોલી જાય, આકાશ પડી જાય, પડી ભાંગે, તો પણ જ્યાં સુધી અંદર જીવ છે, પરમાત્મા બેઠેલો છે, ત્યાં સુધી બહુ વિચલિત થવું નહીં. એટલે આશામાં જીવવું અને શ્રદ્ધા રાખવી બહુ અઘરું છે. અને બુદ્ધિશાળી હોય ને એને એમ થાય કે લે આ શ્રદ્ધા શું કામ કરે, શ્રદ્ધાથી કામ બધાય થાય. નરસિંહ મહેતા એક કામ બાકી નહોતું,
એના કામ શ્રદ્ધાથી થતા હતા. અને આજે બુદ્ધિવાદી બ્રહ્માંડમાં આવી ગમે ત્યાં ફેંકાઈ જાય. ઈવન તમે હવામાન ખાતું જોઈ લો ને, રોજ હવામાં વરસાદની આગાહી કરે, એક દિવસ સાચું નથી પડ્યું. આ એમની બુદ્ધિ છે. બુદ્ધિ પૂરી થાય ને ત્યાં શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. બહુ અઘરું કામ છે. નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે, ભક્તના જે શ્રદ્ધામાં ની આશા ભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસે. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન. જો રસહીન શા માટે કહે છે? કારણ કે ત્યાં ગમે ત્યાં મોટા ભાગે બેડ ન્યૂઝ આવતા હોય, આપણે કોઈ સગાના અવસાન થયા હોય તો પહેલા તો એમાં ટપાલ આવતી હતી ને, એટલે કે રસહીન મકાન. હકીકતમાં તો એવું ને સારા ન્યૂઝ આપણને મળતા હોય, કંકોત્રી આવતી હોય, પણ અહીંયા ધમકેતુ એમ કહે છે, શું કહે છે કે પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન. એનું ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. એના માટે અલી માટે તો ધર્મક્ષેત્ર કે જાણે કોઈ તીર્થ હોય ને એવું. એ દરરોજ કાગળની આવશે એમ એવી આશામાં એ દરરોજ 4 વાગે ઉઠીને જતો હોય, ત્યાં જઈને બેસે. હવે આપણે વિચાર કરો કે આપણે કોઈ જગ્યાએ 2 દિવસ જઈએ છીએ, 3 દિવસ જઈએ છીએ અને આપણને સરખો જવાબ નથી મળતો તો આપણે બંધ કરી દઈએ છીએ. અને આને 5 વર્ષ સુધી દરરોજ જાય છે. વિચાર કરો કે શ્રદ્ધા આને કહેવાય. આપણે તો 3 દિવસની શ્રદ્ધા આપણે બુદ્ધિ પૂરું કરી નાખીએ. આપણે બુદ્ધિ જેટલી આવે છે શ્રદ્ધાને આપણને ખબર જ પડતી નથી. અત્યારે મોટા ભાગના લોકોને એમ છે કે હવે ચોમાસું નહીં આવે કે વરસાદ ચોમાસું નિષ્ફળ જશે. ઘણા બધા ગામડે લોકો ખેતરમાં પાણી પાવા માંડ્યા છે અને ઘણા લોકોએ નથી પાયા તો એને કપાસ ને હજુ કાંઈ થયું નથી. કહેવાનો મતલબ કોઈ પાકને પણ થશે, વરસાદ થશે. એટલે અહીંયા કે અને એ શ્રદ્ધા છે. એક જ જગ્યાએ અને એક જ ખૂણે તે હંમેશા બેસતો. જો દરરોજ આવી એક જગ્યાએ બાગને બેસી જતો, એને એવો જાણ્યા પછી સૌ હસતા. જો ઘણા લોકો એ આવે ત્યારે હસતા. પોસ્ટમેન મસ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા. પોસ્ટમેન એવું જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મસ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા. આજે આપણે કેટલી કચેરીઓ આવી છે. અમુક કચેરીમાં એવા કર્મચારી હોય છે કે જાણે એ કચેરીઓ એમના બાપની હોય છે. તમે જુઓ છો અમુક સરખો જવાબ ના દે. અમુક વખત પબ્લિક એવું હોય છે. અમુક આપણે બધા રિસ્પેક્ટ કરીએ છીએ જે લોકો સારા છે, પણ અમુક લોકો એમ માનતા હોય છે કે આ કચેરી એમના પોતાના પિતાશ્રીની હોય છે એમ. પણ કહેવાનો મતલબ કે ઘણી જગ્યાએ લોકો બહુ સારા હોય છે. અમુક જગ્યાએ તમે જો બેંક મેનેજર આપણા અભણ ગામડાના ખેડૂતો કાંઈ ખબર ના પડતી હોય તો બધું કામ વ્યવસ્થિત કરી દેતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે આપણે બધાને ખરાબ નથી કહેતા, પણ અમુક લોકો એમ માનતા હોય છે કે આ કચેરી ના સાહેબ હોય છે. હકીકતમાં એ પ્રજાના નોકર હોય છે, પગાર લે છે કોઈ પણ કામ કરવાનો. હવે એ એક જ જગ્યાએ ને એક જ ખૂણે બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મસ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ અને જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય એમ એ હંમેશા આવતો ને દરરોજ થાલે હાથે પાછો જતો. જો અખૂટ એટલે ખૂટે નહીં એવી એની ધીરજ અને ખૂટે નહીં એવી એની શ્રદ્ધા. જીવનમાં 2 વસ્તુ મહત્વની છે જે આજે આપણા સમાજમાં કોઈ માણસમાં મને જોવા જ મળતી નથી. ધીરજ ધર્મ મિત્ર ઋણારી આપત્તિકાલ પર રખે ચારી. ધીરજ એટલે રાહ જોઈ. ધૈર્યવાન પુરુષો પૃથ્વી પોતાની ધરીથી ચલિત થઈ જાય તો ભલે થઈ જાય, પણ ધૈર્યવાન પુરુષો પોતાની સિદ્ધાંતોથી ચલિત થતા નથી. અને આજકાલ તો કોઈ ધીરજ જ નથી. આ એમાં આપણે ટેકનોલોજી સમય આવી ગયો. તમે જો મેસેજ 2-3 મિનિટ મોડો મળે તો એ લોકો ડિલે. તમે કહેવાનો મતલબ મેસેજ છે, પછી કોઈ કામ છે તમારે કે કોઈ જવાબ વ્યવસ્થિત આપણને કોઈ જગ્યાએ નથી મળતા તો આપણને ધીરજ રહેતી નથી. સમજાય છે ને? ધીરજ અને શ્રદ્ધા. જે લોકોમાં ધીરજ વધારે હોય છે એનામાં જ શ્રદ્ધા વધારે હોય છે. આ કુદરતી દ્વંદની જેમ છે. અને ઉતાવળા હોય એ બુદ્ધિવાળા હોય છે, અને બુદ્ધિવાળા તો પ્રમાણમાં ગમે ત્યાં ફેંકાઈ જતા હોય છે. બુદ્ધિશાળી સારા, સદબુદ્ધિશાળી સારા, પણ દુર્બુદ્ધિ ઘણા બહુ કામ કરતી હોય છે. અને ઘણા તો તર્ક લડાવે. લે તર્ક આપણું તર્ક છે ને કોઈને મદદ ના કરી શકે.
જ્યારે તમારી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના છે ને એ ઉપરવાળો જરૂર સાંભળે છે, કારણ કે શ્રદ્ધા છે આપણને અને એને સાંભળવી જ પડે ને, એ બેરો નથી, એ આપણી અંદર જ બેઠેલો છે, એ આપણી અંદર જ બેઠેલો છે અને એને શબ્દોની જરૂર નથી હોતી. હવે અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય એમ એ હંમેશા આવતો અને દરરોજ થાલે હાથે પાછો જતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળા પોતાની ઓફિસના કાગળ લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળાએ 20મી સદીમાં અધિકારીઓ અને સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે. ખાનગી કારભાર એટલે અમુક સ્ત્રીઓ છે એ ખાનગી પોતાના પતિથી અમુક બચત કરતી હોય, સમજાય છે ને? એટલે 20મી સદીની એ સમયની વાત છે. અત્યારે તમે જો છો અમુક રાખતા જ હોય અને રાખવાય પડે, એમાં કંઈ ખોટી વાત હોતી નથી, કારણ કે ઘણી વખત પતિદેવ હાજર હોય ના હોય તો પૈસાની જરૂર પડે તો શું કરે, એટલે રાખવા પડે, અથવા તો કાંઈ વસ્તુની જરૂર પડે. એટલે તો શું કહે છે કે અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળ લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળાએ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે. ખાનગી કારભારોની ચાવી રાખતા હોય એ કેવા હોય તો કે છાનામાના ચાવી રાખતા હોય એના. એટલે આખા શહેરના દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો છે. નવરા બેઠા હોય ને, તમે જો કોઈ પણ સ્ટાફમાં નવરા બેઠા ત્યારે વિચિત્ર ચર્ચાઓ થતી હોય, કોઈ પણ સ્ટાફમાં, એ શિક્ષણનો સ્ટાફ હોય તોય ભલે, એ બીજી કચેરીનો સ્ટાફ હોય તોય ભલે, એ કોર્ટનો સ્ટાફ હોય તોય ભલે. અને ઘણી વખત તો વાત પહેલા તો લોકો એકબીજા ભેગા થયા ત્યારે પૂછતા તમારું તપ કેટલું વધ્યું, તમારે કાંઈ દુઃખ નથી ને? અત્યારે તો ઘણા કાંઈ ન હોય કે મોજમાં છો ને, મોજ તો ગોતવા જ આવી પડે એમ. અને ઘણા તો મેં કીધું એમ કે એવો વિષય ચર્ચતા હોય ને કે જે વાહિયાત વિષય હોય, કે જેની ચર્ચવાની જરૂર જ ના હોય, અમુકને તો ખબર જ ના પડે કે આ વિષયની રજૂઆત કરાય કે ના કરે. આને ધડ જીકમ જીક બોલાબોલ કરતા હોય, શબ્દોના ઘા કરતા હોય, અને ઘણી વખત બધાને અહમ ગવાતા હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે પાછા એવા હોય, હું કે તમે બધા કે મનગમતા શબ્દો બોલવાની આપણને ટેવ હોય. મનગમતો શબ્દ બોલવા ઈચ્છા હોય તો આપણે અણગમતા શબ્દો સાંભળવા સહન કરવા પડે, સમજાય છે ને? બીજા લોકો બોલે જ ને, કારણ કે જીત તો એમને જ, પણ બધાયનું માન સન્માન જળવાય એવી રીતે આપણે કોઈ વાત કરીએ તો મોટા ભાગે કોઈના પ્રશ્નો ઊભા થતા નથી. પણ આવું બધા બહુ ઓછા લોકો જાણતા હોય છે. ઘણાને તો એમ જ હોય આઈ એમ સમથિંગ, હું કાંઈક છું. એ ઘણાને એમ હોય, અરે ઘણા તો એવા મેં જોયા છે કે જાણે બ્રહ્માંડનો રિમોટ એના હાથમાં હોય. આટલી પરિસ્થિતિ આપણે જોઈ લીધી કે ઈશ્વર સિવાય કોઈ કશું કરી શકતું નથી. ડોક્ટરની મર્યાદા પૂરી થઈ ગઈ, વિજ્ઞાનની મર્યાદા પૂરી થઈ ગઈ. એ કાળ એટલે આપણે ગયો 2020નું વર્ષ કે જ્યાં કુદરત સિવાય કોઈનું કાંઈ ચાલ્યું નહીં, બધા ઊંચા હાથ કરી દીધા. કોરોનાનો સમય તમે જોવો છો. એટલે કહેવાનો મતલબ, અને છતાંય હજુ પાછા માણસો કેવા થઈ ગયા હતા એવા થઈ ગયા છે, પાછા ભાન ભૂલી ગયા છે થોડાક સમયમાં. આટલો બધો કપરો સમય વીતો પછી પણ હવે એટલે આખા શહેરના દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચા ઓફિસમાં. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે એવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. ઘણા બધાને ટેવ હોય, અને ઘણાને દેખાવ કરવાની વધારે ટેવ હોય, અને ઘણા ધનવાન તો મેં એવા જોયા છે કે સૌ સાદગીથી રહેતા હોય, અને ઘણા ગરીબ મેં એવા જોયા છે દેખાવ જ કરવામાં ખોવાઈ જાય. દેખાવ એવા કરશે પછી દેવું વધી જાય. તમે જોવો છો મોટા મોટા શોરૂમ કરશે, લોન ઉપર ગાડીઓ લેશે, અને આપણે જોઈએ છીએ પછી પિતા બિચારા દેવું ભરી થાકી જાય છે. ઘણા દીકરા એવા હોય અને ઘણા પિતા એવા હોય, સારું દેખાડવા મળે પછી દીકરાને દેવું ભરવું પડતું હોય. એટલે જેવું એના કરતા તો ભગવાન શિવનો વૈભવ રાગ સારી છે. બધા અલંકારો કરતા ભગવાન શિવ પ્રભુની સાદગીથી રહે છે, એ જ મહત્વનું છે. સમજાય છે ને શું કહેવા માંગે? કારણ કે જીવનમાં સંપત્તિ છે ને બહુ આપણા જીવનનો સંપત્તિ સુખ માટે છે, શાંતિ માટે નથી. કારણ કે અત્યારે હું જોઉં છું મોટા ભાગના અતિ સંપત્તિ હોય ને તો એ લોકો દુઃખી હોય છે. કારણ કે વધારે સંપત્તિ છે ને એને આપણે સાચવવી પડે છે, જ્યારે પ્રમાણસર એટલે માપસરની સંપત્તિ આપણને સાચવે છે. એટલે અહીંયા શું કહે છે આગળ કે
કોઈના માથા પર સાપો તો કોઈના પગમાં ચમચમાટી કરે એવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્ટર બેઠા હતા. જો એનું વર્ણન છે. તુંબડા જેવું માથું અને દિલગીરી ભર્યો ઉદાસીન ચહેરો. અજવાળામાં સામેની ખુરશી પર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું ખરું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્ટર આ સદીનો કાર્કુન કે પોસ્ટ માસ્ટર હોય છે. જો માણસને પોતાનો તેજ ક્યારે હોય, કોઈ કર્મચારી હોય તો લાંચ ન લેતો હોય તો બીજા આંખમાં આંખ નાખીને વાતો કરવા માટે આપણે પોતે શુદ્ધ હોવા જોઈએ, નિખાલસ હોવા જોઈએ. અને આજે મોટા મોટા મેં કીધું ને કે 80,000 ના નપુસક મોટા કર્મચારી હોય તો 8,000 ના પગારદાર પાસે લાંચ માંગતા હોય છે, પાપિયાઓ. એટલે અહીંયા શું કહે છે કે કપાળ પર, મોં પર કે આંખમાં તેજ ન હોય ત્યારે માણસ ઘણું ખરું કરીને ગોલ્ડ સ્મિથ, આ કોણ છે તો એક અંગ્રેજી કવિ છે ગોલ્ડ સ્મિથ, બરોબર. અને એને એક જે રચના કરી છે એમાં વિલેજ સ્કૂલ માસ્ટર એટલે ગામડાની શાળાના માસ્ટર આ સદીનો કાર્કુન કે પોસ્ટ માસ્ટર હોય છે. આ સદી એટલે ગઈ સદી એમ 20મી, અત્યારે 21મી ચાલુ છે ને, એટલે કે એના કાર્કુન કે પોસ્ટ માસ્ટર જેવા હોય છે. એટલે એને પાત્ર લખેલું છે. ગોલ્ડ સ્મિથ નામના જે વ્યક્તિ છે, આપણે કેમ મહાકવિ કાલિદાસ છે, દુષ્યંત રાજાનું, શકુંતલાનું, પછી ભરત મુનિ કે જેના નામ પરથી આપણે દેશનું નામ ભારત પડ્યું છે, એવા પાત્રોનું સર્જન કર્યું છે. એવી રીતે આ ગોલ્ડ સ્મિથ નામના જે લેખક છે, રાઇટર છે, બરોબર, એને વિલેજ સ્કૂલ માસ્ટર નું એક પાત્ર સર્જન કર્યું છે. હવે અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. જો અલી જે છે એ પોતાની જગ્યાએ બેઠો છે. પછી પેલા બોલે છે, અંદર કહેવાય છે પોલીસ કમિશનર કાર્કુને બૂમ પાડી ને એક થનથનાટ કરતા જોને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો, લાવ પોલીસ કમિશનર. પછી એક તમને ખબર છે કે આપણે પોસ્ટ ઓફિસ ક્યારેક જાવ છો તો અહીંયાથી દાખલા તરીકે બહારથી બધેથી ટપાલ આવી હોય તો ત્યાંથી પછી જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ, ગામડા વાઇઝ, શેરી વાઇઝ, એરિયા વાઇઝ ટૂંકમાં બધી અલગ અલગ કરવાની હોય. દાખલા તરીકે આ ધારમેર વિસ્તારની છે, આ એસીપુર રોડ વિસ્તારની છે, આરતનપરની છે, આ સુરેન્દ્રનગરની છે. એ રીતે ત્યાં ટપાલો અલગ કરે છે. પછી જે તે ટપાલની જ્યાં નોકરી હોય એ ટપાલી એટલે કે પોસ્ટ માસ્ટર સાહેબને આપી દેવાની હોય છે. એ આપણે ઘર સુધી પહોંચાડે છે. એટલે અહીંયા બોલે છે કે પોલીસ કમિશનર, તો કાર્કુને બૂમ પાડી. કાર્કુન એટલે ક્લાર્ક. પછી આવે છે સુપ્રિન્ટેન્ડન્ટ. પછી સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટાવાળો આગળ આવ્યો અને આમને આમ એ સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કાર્કુન હંમેશા પઢી જતો. જો સહસ્ત્ર નામાવલી એટલે શું તમને ખબર છે? સહસ્ત્ર નામાવલી એટલે શું? તો કે વિષ્ણુ ભગવાન છે દુનિયાના પાલનહાર છે. અને અત્યારે તમને ખબર હોય તો હમણાં આપણે એકાદશી ગઈ ને, દેવ પોઢી એકાદશી, એટલે 11ના દિવસે એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાન સૂઈ જાય છે. અને અત્યારે ચાતુર્માસ શરૂ થાય, અને ચાતુર્માસ શરૂ થાય એટલે વિષ્ણુ ભગવાન સૂઈ જાય અને બ્રહ્માંડનું નેતૃત્વ ભગવાન શિવને આપે છે. અને ભગવાન શિવ છે એ થોડાક ઉગ્ર દેવ છે, વિષ્ણુ ભગવાન તો થોડાક શાંત છે. અને એટલે બ્રહ્માંડમાં ચાતુર્માસમાં અફરાતફરી મચી જાય છે. તમે જુઓ ક્યાંક વરસાદથી વિનાશ થાય છે, ક્યાંક હજુ તો તમે આ હારવા પડે છે કે બહુ એવું નથી હોતું, ક્યાંક અનાવૃષ્ટિ થાય તો વિનાશ થાય ને. એક વર્ષમાં વરસાદ પડ્યો જ નહોતો તો કેટલાય પશુઓ માણસો માર્યા જાય. એમ કહેવાનો મતલબ કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી એટલે વિષ્ણુ ભગવાનનો સ્ત્રોત આવે છે જેમાં વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. વિષ્ણુ ભગવાન સંસ્કૃતમાં એટલે તમે કોઈ સ્વાધ્યાય પરિવારની કોઈના પાસે બુક હોય પ્રાર્થના પ્રીતિ, એમાં બહુ સરસ મના સ્ત્રોત આપેલા છે અને એમાં વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત છે કે વિષ્ણુ ભગવાનના 1000 નામ. અને ઘણા જે લોકો ગુરુવાર રહે છે અને એમાં એ લોકો બોલતા હોય છે, કારણ કે વિષ્ણુ ભગવાનનો વાર છે ગુરુવાર છે. અને એથી આગળ કહું તમને તો એકાદશી જે છે એ બીજા દિવસે હોય તો સારી વાત છે. આ વખતે મંગળવારે હતી એટલે અમુક વખત અન્ન અને પાણી તમે જોવો છો કે પ્રજામાં પ્રશ્ન ઊભા થાય. જતું રહે એટલે ભગવાન વિષ્ણુ
શનિ મંગળ જો પોઢે જદુરાય, શનિ મંગળ જો પોઢે જદુરાય, અંત પાણી મોંઘા થાય ને પ્રજા પીડા થાય. એટલે અત્યારે આપણે તમે જોવો છો કે અત્યારે આપણે વરસાદની કેટલી રાહ જોઈએ છે. ઈ ઘણાને એમ થાય કે અમે નથી જોતા, પણ જે લોકો ગામડામાં રહે છે, ખેતી કરે છે, એને ખબર પડે કે ખરેખર વરસાદની કેટલી તાતી જરૂરિયાત છે. અને અસર તો બધાને કરે. ઘણાને કે અમારા પપ્પાને નોકરી છે, બિઝનેસ છે, અમારે જરૂર નથી, પણ મોંઘવારી તો અસર બધાને કરે. તમે સમજો કે અનાજ ને એવું ના થાય તો આપણે શું કરીએ? એટલે કહેવાનો મતલબ કે આ વસ્તુ કુદરતી પરિબળ ઉપર આધાર કરે છે બધું. મંગળવાર એકાદશી હતી એટલે થોડોક એ પ્રમાણે એનો પ્રભાવ હોય. હવે અત્યારે બ્રહ્માંડનું સંચાલન ભગવાન શિવ ચાતુર્માસ અને પછી વિષ્ણુ ભગવાન છે એ ક્યારે ઉઠે છે? કારતક મહિનાની 11 હોય ત્યારે. એકાદશી એટલે 11. કારતક શુદ્ધ એકાદશી ભગવાન જાગે છે. અત્યારે એવી કલ્પના કરી છે શાસ્ત્રકારો. હકીકતમાં ભગવાન સૂતા નથી. ભગવાન જો સૂવે તો બ્રહ્માંડમાં અફરાતફરી મચી જાય. સમજાય છે ને? પણ અમુક વસ્તુ એવી છે કે હકીકતમાં અત્યારે નેતૃત્વ શિવના હાથમાં છે. એટલે અહીંયા શું કહે છે કે સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ, એટલે કારકુન પાસે તો કદાચ 1000 ટપાલ આવી હોય કે 500 હોય કે 100 હોય, બધા એક પછી એક નામ બોલે છે. કેવી રીતે? જેમ વિષ્ણુ ભગવાનના 1000 નામ છે એમ. એટલે ઘણાના વાક્ય સમજતા વાર લાગે કે શું કહેવા માંગે છે. એટલે કારકુન છે એક પછી ચાલો આ ભાઈનું છે, આ સુપ્રિન્ટેન્ડન્ટ છે, આ સાહેબનું છે, આ સાહેબનું છે, એવી રીતે 1000 નામ ઈ બોલી જાય છે. જેમાં જે આવે તેમ. બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમને આમ એ સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પઢી જતો. વિષ્ણુ ભક્ત હોય તેમ. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય એમ એને પ્રણામ કરી ચાલ્યો ગયો. પોસ્ટ ઓફિસને પ્રણામ કરીને ચાલ્યો જાય છે. જો અને આપણા ઋષિ મુનિઓ તમને ના ખબર તો કહી દઉં કે બધી જ વસ્તુઓને જળ હોય કે નિર્જીવ, કારણ કે પરમાત્મા બધામાં વ્યાપ્ત છે, ફેલાયેલો છે, સમાયેલો છે. એટલે એ લોકો હંમેશા પ્રણામ કરીને કોઈ વસ્તુ, તમે જો આપણે સવારમાં પેલો શ્લોક બોલવાના આપણે ઉઠીએ ત્યારથી ખબર છે ને, સમુદ્ર વસ્ત્રે દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શક સમક્ષોમે. એટલે અને ઋષિ મુનિઓ હંમેશા પછી નદી હોય તો ભલે પાણીમાં સ્નાન કરવા જાય તો એ લોકો નદીના પાણીને પણ પ્રણામ કરે છે, કારણ કે બધી જ વસ્તુમાં ઈશ્વર સમાયેલો છે. પણ ઘણીવાર એના માટે આપણું વિરાટ દર્શન હોવું જોઈએ. વિરાટ દર્શન એટલે જોવાની મનની સ્થિતિ. અરે એટલે પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય એમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો. અરે સૈકાઓ પહેલાનો ગામડિયો. સૈકા એટલે 100 વર્ષ પહેલાનો જાણે કોઈ ગામડિયો હોય ને તેવો. આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્ટરે પૂછ્યું. જો પોસ્ટ માસ્ટરે પૂછ્યું આ માણસ ગાંડો છે? હા. કોણ? અલીના? એમ કે છે હા કોણ? અલી ને? એમ. હા સાહેબ, 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. એનો કાગળ ભાગ્યે જ હોય છે. કારકુને જવાબ આપ્યો. તો હકીકતમાં એ ગાંડો નહોતો. એ પોતાની પુત્રીના વિયોગમાં, પોતાની દીકરી સાસરે છે, 5 વર્ષથી એના કોઈ સમાચાર નથી અને એની રાહમાં એ આવે છે. એક પિતાનું હૃદય પુત્રી પ્રત્યે કેવું હોય એ આમાં અલીની એક હૃદયની સ્થિતિનું વર્ણન છે. અને આ બનાવ જ્યારે પોસ્ટ માસ્ટર સાહેબના જીવનમાં બને છે ત્યારે એને સમજાય છે કે ખરેખર જીવનમાં એક પુત્રીના સમાચાર સાંભળવા માટે તલસતા પિતાનું હૃદય એની વ્યથા કેવી હોય છે એ ક્યારે ખબર પડે છે? જ્યારે પોસ્ટ માસ્ટરના જીવનમાં આ ઘટના ઘટે ને ત્યારે. એટલે ઘણી વખત આપણે બીજાની વાતો કરતા આમ છે તેમ છે, પણ એ આપણને ખબર હોતી નથી, કારણ કે એ ઘટના આપણી સાથે બને જીવનમાં. એટલે અહીંયા શું કહે છે કે કારકુને જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે? હંમેશા કાગળ ક્યાંથી હોય? જો કારકુન એમ કે અંદર પોસ્ટમાં કે કોણ નવરું બેઠું છે? હંમેશા કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે. જો આ લોકો આવા છે, હકીકતમાં એને જ ચસ્કો આ બધાનું ચસકેલું છે જે કામ કરે છે. અરે સાહેબ, એનું મગજ જ ચસકી ગયું છે. તે પહેલા બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો. થાનક એટલે કોઈ પવિત્ર જગ્યા હોય ને એમાં ભૂલ કરી હોય, એનું પરિણામ પાછું ભોગવવું પડે વધારે. ભાઈ કર્યા ભોગવવા છે. પોસ્ટમેને ટેકો આવ્યો. જો હકીકતમાં આપણી માન્યતા કેવી હોય છે, પણ હકીકતમાં ઘણા લોકોને મંદિર હોય કે ઘર હોય કે શાળા હોય કે કોઈ પણ જગ્યા હોય, એ બધાયને મન પવિત્ર જગ્યાએ હોય છે અને ઘણા ને એવું હોતું નથી. એટલે અહીંયા પોસ્ટ માસ્ટર એમ કહે શું કહે છે
કે એનું મગજ ચસકી ગયું છે, પહેલા બહુ પાપ કરતો હતો અને એમાં પાછો કોઈ થાનકમાં એટલે પવિત્ર જગ્યામાં દોષ કર્યો એટલે કઈ ભૂલ કરી હોય અને પરિણામ એને ભોગવવું પડે છે. ગાંડા બહુ વિચિત્ર હોય છે. જો ગાંડા બહુ વિચિત્ર હોય છે. ક્યાંથી ક્યાં લોકો વાત લઈ જાય છે, તમે વિચાર કરો. આ બધા પોસ્ટ ઓફિસનો સ્ટાફ છે અને મેં ઘણા બધા સ્ટાફ જોયા છે, ઘણી બધી કચેરીઓમાં, ઘણી બધી શાળાઓમાં, મોટા ભાગે ક્યાંથી ક્યાં વાતનું વિષયાંતર કરે ને આપણને એમ થાય કે આમને સદબુદ્ધિની જરૂર છે. એમાં લગભગ બધા આવી જાય, કારણ કે ઘણી વખત આપણે હાજરી પુરાવતા હોઈએ છીએ. સમજાય છે ને? કહેવાનો મતલબ કે ઘણી વખત આપણે એવા વિષયની ચર્ચા કરીએ છીએ કે જે અભિપ્રેત એટલે જરૂરી હોતો નથી, અને ઘણી વખત એવા વિષયની ચર્ચા કરવાથી જરૂરી વિષયો બાકી રહી જતા હોય છે. એટલે અહીંયા ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો કે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કાંઈ નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે છે સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ. જો લોકો ગાંડા કઈ રીતે થઈ જાય છે તમે સમજો, જુઓ. અને આપણે ત્યાં મેં એક વચમાં છાપામાં કિસ્સો આવ્યો હતો કે એક કોઈ અંબાજી હોય મોટા ભાગે ત્યાં છે કે એક ભાઈ છે કે એ ગાંડા વ્યક્તિઓને શોધે છે અને ગાંડા વ્યક્તિને એવી ટ્રીટમેન્ટ કરે છે કુદરતી રીતે અને સાજા કરીને પોતાના ઘેર મોકલી દે છે. કારણ કે આપણા મનમાં થોડીક કંઈક એવી જ્ઞાનતંતુઓમાં એક ખામી સર્જાતી હશે, એના કારણે આપણું મન છે એ કંટ્રોલ ગુમાવે અને પછી આપણી યાદશક્તિની બધું ભૂલાઈ જતું હોય છે. પછી વ્યક્તિમાં ગાંડ પણ આવતું હોય છે. તમે જો કે ગાંડા થઈ જતા હોય છે, લોકોને યાદશક્તિ ના હોય અથવા તો એ જે ક્રિયા કરતા હોય એની ક્રિયા કરતા રહેતા હોય છે. પણ આવા લોકો હોય છે કે જેને 150 ને 250 જેટલા ગાંડાઓને સાજા કરીને પોતાના ઘેર મોકલા છે. વચમાં છાપામાં ગુજરાત સમાચારમાં લીવ હતો. એટલે કહેવાનો મતલબ કે ઘણી વખત કુદરતને આપણા પર કોપ હોય છે, આપણે કરેલી ભૂલો અથવા પાપના કારણે, અને એના કારણે આવું બનતું હોય છે. એટલે તમે જોવો છો ઘણી વખત ગાંડા રસ્તામાં આળવતા હોય છે. કે કહેવાનો મતલબ એટલે અહીંયા આ ગાંડાની વાત કરે છે તો કે એક ધૂળના ઢગલા કરતો, બીજાને એક નદીના કાંઠે જઈને પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. તમે જો ઘડીક આગળ જાય, ઘડીક આપણે સુંદરગઢમાં એમ તમે જોજો કોઈ જગ્યાએ ગાંડા હોય, અમુક રસ્તા ઉપર રખડતા હોય છે. આમ તો મને તો પેલા જેમ કહેવાય ને કે ગાંડા તો અમુક જ ગાંડા હોય છે, બાકી બધા પૈસા પાછળ તો મોટા કોઈના બધા ગાંડા જ હોય છે. એ જગ્યાએ જે સંસ્કાર અને શિસ્તમાં ગાંડા હોય ને તો લક્ષ્મીને આવવું પડે. અત્યારે કહેવાનો મતલબ પૈસા કમાવા એ ખોટી વાત નથી, પણ આપણા બધાનું જનૂન છે ને મનનું એવું છે, ગાંડા જેવું. અને કુંડળીમાં જન્મ કુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી ના હોય તો ઘણી વખત માણસ પોતાના મન ઉપર કંટ્રોલ ગુમાવે છે. અને એના માટે તમે અગાઉથી જન્મ કુંડળી જોવાની એટલા માટે હોય છે કે કુંડળીમાં એવા કોઈ દોષ હોય તો એનું અગાઉથી નિવારણ કરો, ગ્રહોના જાપ કરો અથવા એના કોઈ દાન કરો તો એ દોષ ઓછો થઈ જાય છે. ગ્રહોની કુંડળી, જન્મ કુંડળી તમે એટલા માટે બધી સિરિયલોમાં પણ બતાવે છે. તમે જો રાજમાતા આપેલું સોરી આ જે નામ છે બાહુબલી, એમાં પણ એ વાત આવે છે, કુંડળી બતાવે છે બાહુબલીની પેલાની, બરોબર. એટલે બહુ વાત એટલે લોકો, અને અત્યારે આપણે શું કહે છે કે એવું કાંઈ ના હોય, નામ ને બધું હોય છે. તમે માનો ને તો દુનિયામાં ઘણું બધું હોય છે અને કુંડળીમાં ઘણા બધા ખરેખર દોષ હોય છે. જો તમે એને અગાઉથી શાંત કરાવી નાખો નવગ્રહ શાંતિ, તો એ દોષ આપણને જીવનમાં દુઃખરૂપ નીવડતા નથી. બાકી બ્રહ્માંડમાં બધું જ છે, તમે માનો ને એનાથી વધારે આ રહસ્યથી ભરેલું બ્રહ્માંડ છે. તો અહીંયા અને ચંદ્રના જાપ કરવાથી કે પૂર્ણિમાના દિવસે ચંદ્ર એ સફેદ વસ્તુ કોઈ પ્રવાહી હોય એનું દાન કરવાથી ચંદ્રની સ્થિતિ આપણી જન્મ પૂર્ણિમા સારી બને છે. અથવા તો કોઈ જાણકાર જ્યોતિષીઓ હોય એને આપણી કુંડળી બતાવીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર કયા ગ્રહને શું જાપ કરવાની જરૂર છે. એના એવું નથી કે આપણે દાન જ દેવું, દાન આપણે કેપેબલ ના હોય તો જાપ કરી શકીએ શુદ્ધ હૃદયથી, શુદ્ધ મનથી, શ્રદ્ધાથી. અને જાપ આપણને તો જ ફળે છે જો આપણી અંદર શ્રદ્ધા હોય તો. બાકી શ્રદ્ધા પૂરતી ના હોય, શ્રદ્ધા જ ના હોય તો જાપ કંઈ કામ કરતા નથી. હવે અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરે.
એક જણ પોતાને ગાલે લપાટા જ માર્યા કરતો, આમાં તમે જો ઘણાને ટેવ હોય લપાટા જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે માનીને રોયા કરતો, પછી એને એમ થતું મને કોઈ મારે છે. તમે જુઓ છો કે ગાંડા બધા શહેરોમાં હોય છે, અમુક ગામડામાં હોય છે ને, કે આપણે કહે છે ને કે ગાંડાના ગામ ના હોય પણ ગામમાં ઘણા ગાંડા હોય. અને હકીકતમાં આપણને લાગે છે પણ જેના પરિવારનો સભ્ય બિચારો એવી રીતે કોઈ ગાંડું થઈ ગયું છે તો ખરેખર એને કેટલું દુઃખ થાય. સમજાય છે ને, એની લાઈફસ્ટાઈલ પછી કેવી થઈ જાય છે, એની જીવન જીવવાની રીત. અને આપણે પ્રત્યેક શહેરમાં તમે જોવો છો ગાંડાની વાત કરું છું, ભિખારીની વાત કરતો નથી. ભિખારી તો એની રીતે સીધા જ હોય છે, પણ ગાંડા જે હોય છે કે જે લોકો પોતાની મન ઉપરનો કંટ્રોલ ગુમાવી બેઠા હોય છે અને એને સાજા કરનાર પણ ઘણા લોકો છે. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડી એના પર 2-4 મિનિટ વાત કરી આરામ કરી લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ બેસી ગઈ છે. જો સમજાય છે ને શું કે છે કે ગાંડાનું પુરાણ એટલે મોટા ભાગના કર્મચારીઓ આવી જ વાતો કરતા હોય. અને મેં કીધું એમ પેલા નોકરી મળતી ના હોય, મળી જાય ને પછી ઘણા લોકો હેલ્પફુલ વાતો કરવા માંડે, લે મોટા અધિકારી બની જાય. ખરેખર ધિક્કારને પાત્ર હોય છે. તમે કામ કરો છો લોકોના તો તમારા હૃદયને પ્રણામ કરવા યોગ્ય છે. પણ ઘણા લોકો એવા હોય છે કે એક પદ મળે ને પછી એને અભિમાન બહુ આવી જાય છે, પછી જેવા તેવા જવાબ આપે. મેં મોટા ભાગના 90% આવા કર્મચારી જોયા છે અને 10% સાદગીથી ભરેલા બહુ સારા લોકો મેં જોયા છે. 10% લોકોમાં માણસાઈ હોય છે, બાકી 90% તો દેખાવમાં એવામાં ખોવાઈ જાય છે. બરોબર? હાલો, હવે છે આપણે બહુ સરસ વાત કરે છે કે શું કહે છે કે આવા પોસ્ટ માસ્ટર છેવટે ઉઠ્યા અને જતા જતા કહ્યું કે મારું ગાંડાની દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે પણ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ થઈ ગઈ છે. કવિની સૃષ્ટિમાં શું હોય? કલ્પના. બસ અત્યારે આપણે આટલું રાખી ત્યાં ટીક કરી નાખજો. આપણે હવે પછી આપણે